નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને રોજે રોજના અને તાજા સમાચાર તમને મળી શકે। જોઈએ આજના સમાચાર। તો મિત્રો વાત કરીએ, રામ મંદિર ખુલ્યા બાદ તીર્થયાત્રાઓના દર્શન માટે આવવા માટે કોઈ મુશ્કેલી પડશે નહીં, જેને લઈને રેલવે વિભાગે જોરદાર તૈયારીઓ ચાલુ કરી છે। ભારતીય રેલવે દેશના વિવિધ શહેરોમાંથી અયોધ્યા સુધી 1000થી વધુ ટ્રેનો દોડાવવાની યોજના બનાવી છે। આ ટ્રેનો રામ મંદિરના ઉદ્ઘાટનના થોડા દિવસ પહેલાં જ શરૂ કરવામાં આવશે મિત્રો, જેથી મુસાફરોને આરામથી અયોધ્યા જઈ શકે છે। તમને જણાવી દઈએ કે રામ મંદિરના દરવાજા 23 જાન્યુઆરીએ સામાન્ય જનતા માટે ખોલવામાં આવશે મિત્રો, જેમાં સરકાર દ્વારા 1000થી વધુ ટ્રેનો અયોધ્યા સુધી દોડાવવામાં આવશે મિત્રો। તમને ફરીથી જણાવી દઈએ કે 23 જાન્યુઆરી પછી ટ્રેનો સામાન્ય રીતે ચાલુ કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ડુંગળીના નિકાસ બંધને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આ બધાની વચ્ચે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હવે ડુંગળી વેચવા યાર્ડોમાં દરરોજ 100 ગાડીઓને એન્ટ્રી આપવામાં આવશે। આ તરફ ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મુદ્દે મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું છે કે ડુંગળી મામલે દિલ્હી સુધી વાત પહોંચી છે, તો વળી જામનગરના ખેડૂતો ડુંગળીનું વાવેતર કરેલ ખર્ચ પણ ખેડૂતોને નહીં મળતા ખેડૂતો મૂંઝાયા છે। ભાવનગર માર્કેટ યાર્ડમાં 5 દિવસ બાદ ડુંગળીની હરાજી શરૂ થશે મિત્રો। તો રાજકોટમાં ઉપલેટામાં ખેડૂતોએ ડુંગળીના હાર પહેરીને મફતમાં ડુંગળી વિતરણ કરવાનું ચાલુ કર્યું છે મિત્રો, એટલે કે ખેડૂતના હવે નસીબ ખુલી શકે છે। ત્યારબાદની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા મગફળી, કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું। યાર્ડમાં કપાસ, મગફળી, તલ, બાજરો, સોયાબીન, ચણા સહિતના વિવિધ જણસીઓની હરાજી કરવામાં આવી હતી। મહુવા માર્કેટિંગ યાર્ડમાં 99 ગાસડી કપાસની આવક થઈ હતી। એક મણના નીચા ભાવ 1203 રૂપિયા સુધી રહ્યા હતા અને ઊંચા ભાવ 1386 રૂપિયા રહ્યા હતા। માર્કેટ યાર્ડમાં 3548 ગુણી નવી મગફળીની આવક થઈ હતી। એક મણના નીચા ભાવ 1122 રૂપિયા રહ્યા હતા અને મગફળીના ઊંચા ભાવ 1455 રૂપિયા સુધી નોંધાવવામાં આવ્યા હતા મિત્રો। ત્યારબાદ વરસાદને લઈને વાત કરીએ તો અંબાલાલ પટેલે ડિસેમ્બરના બાકીના દિવસોમાં જણાવ્યું છે કે 18 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે અને હવામાનમાં ફેરફાર થશે। એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગુજરાત તરફ વાદળો આવશે। વરસાદ આવે તેવા વાદળો નથી, પરંતુ થોડી રાહત રહેશે, કારણ કે ઓછા ભેજના કારણે ઉત્તર ભારતમાં ધુમ્મસ જેવું જોવા મળશે। ધીમે ધીમે હવામાનમાં ફેરફાર રહેશે। 16 થી 18 ડિસેમ્બરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। અરબ સાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા છે। 23 ડિસેમ્બર સુધી વાતાવરણમાં મોટા ફેરફાર થશે। મજબૂત સિસ્ટમ આવશે, જે ઉત્તર ભારત સહિત રાજ્યના વાતાવરણમાં પલટો લાવશે। 23 ડિસેમ્બરે આસપાસ ઉત્તર ભારતમાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો, અને ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની પણ શક્યતા અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવી છે। નાતાલના અંતમાં નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે મિત્રો, એટલે કે ગુજરાતમાં હવે બહુ ખાસ જેવું વાતાવરણ રહ્યું નથી।